हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર જ્યારે ભાગીદારી પેઢીમાં પ્રવેશ મેળવે છે એટલે કે નવા ભાગીદારોનો ચાલુ ભાગીદારી પેઢીની અંદર પ્રવેશ થાય ત્યારે જૂની ભાગીદારી પેઢીનો અંત આવે છે અને નવી ભાગીદારી પેઢી છે એ નવી ભાગીદારી પેઢી શું થાય છે અસ્તિત્વમાં આવે છે। તો જ્યારે ભાગીદારી પેઢીની અંદર નવો ભાગીદાર દાખલ થાય તો એ નવા ભાગીદારના દાખલ થવાને કારણે અથવા તો પ્રવેશને કારણે જે ચાલુ ભાગીદારી પેઢીના ભાગીદારો હતા એ ભાગીદારો પેઢીના ભાગીદારોની અંદર નફા નુકસાન વહેંચણીનું જે પ્રમાણ છે એ પ્રમાણની અંદર શું થાય છે ફેરફાર થાય છે। હવે શું ફેરફાર થાય કે જૂના ભાગીદારો છે એ જૂના ભાગીદારો નવા ભાગીદારને શું કરશે પોતાનો નફાનો ભાગ આપશે એટલે નવા ભાગીદારને ભાગીદારી પેઢીમાં શું મળશે લાભ જેટલા પ્રમાણથી ભાગીદારી પેઢીમાં પ્રવેશ મેળવતો હોય તે પણ એ જે ભાગીદાર પોતાનો નફાનો ભાગ લેશે એ નફાનો ભાગ કોણ આપશે તો કે ચાલુ ભાગીદારી પેઢીના ભાગીદારો માટે આપણને ચેપ્ટર નંબર 5 ની અંદર એક ટોપિક આપેલો છે કે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર। હવે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર માટે બે મહત્વની વસ્તુઓ આપણા માટે છે અહીંયા ચેપ્ટર નંબર 5 માં। એક તો જૂના ભાગીદારોનો ત્યાગ અને નવું પ્રમાણ નક્કી કરવું। તો જૂના ભાગીદારોનો ત્યાગ અને નવું પ્રમાણ નક્કી કરવું। હવે આ જૂના ભાગીદારોનો ત્યાગ અને નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ એના માટે આપણને થોડા એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે ઉદાહરણના માધ્યમ દ્વારા જોઈશું। તો સૌપ્રથમ પહેલું જોઈશું કે નફા નુકસાનના નવા પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી માટે એક્ઝામ્પલ છે એ સૌપ્રથમ પહેલી ફર્સ્ટ મેથડ છે કે જૂના ભાગીદારોના ત્યાગનો ભાગ કે ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે આને વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય કે જૂના ભાગીદારો નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ આપેલું હોય અને જે પ્રવેશ મેળવનાર ભાગીદાર છે એ પ્રવેશ મેળવનાર ભાગીદારનું શું આપેલું હોય નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ। તો આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ। નફા નુકસાન ના નવા પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી। એમાં પહેલી મેથડ છે ફર્સ્ટ જૂના ભાગીદારો નું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ આપેલ હોય ત્યારે હવે શું કહીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ જ્યારે આપેલો હોય ત્યારે હવે આ એક્ઝામ્પલ જોઈએ આપણે। ઉદાહરણ નંબર જે ફર્સ્ટ છે એ ફર્સ્ટ ઉદાહરણ નંબર માટે આપણને આપેલું છે કે A અને B 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। તો લખી દઈએ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ। ઉદાહરણ નંબર 1 A અને B નું જૂનું પ્રમાણ કેટલું છે 3:2। જ્યારે C ને નફામાં 1/4 ભાગથી પ્રવેશ આપ્યો C ને આપવાનો નફાનો ભાગ કેટલો છે 1/4 કેટલા ભાગથી પ્રવેશ આપ્યો છે 1/4 ભાગથી આપણે ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપ્યો। હવે જ્યારે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ આપણને આપેલું હોય અને નવા ભાગીદારને આપવાનો શું આપેલો હોય નફાનો ભાગ આપેલો હોય
ત્યારે સૌપ્રથમ પહેલામાં પહેલું આપણે શોધવો પડે બાકી નફાનો ભાગ, અને નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ શું શોધીશું? તો કે બાકી નફાનો ભાગ ગુણ્યા નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ. એના માટે સૌપ્રથમ પહેલામાં પહેલું સૂત્ર લખી દઈએ. તો ભાગીદારનો નફાનો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ બાકી નફાનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારો નું નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ. શું કરીશું? તો કે નફોનો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ બાકી નફાનો ભાગ ગુણ્યા નફા નુકસાન વહેંચણીનું જે જૂનું પ્રમાણ છે જૂના ભાગીદારોનું, એની જોડે આપણે મલ્ટીપ્લિકેશન કરીશું તો આપણને મળશે ભાગીદારોનો નફાનો નવો ભાગ. શું મળશે? ભાગીદારોના નફાનો નવો ભાગ. તો સૌપ્રથમ પહેલામાં પહેલું આપણે શોધવું પડે બાકી નફાનો ભાગ. હવે બાકી નફાનો ભાગ એટલે શું? તો ધારવું પડે કે ધારો કે પેઢીનો નફો કુલ 1. એક્ઝામ્પલ શરૂ કરીએ. ધારો કે પેઢીનો નફો ઇઝ ઇક્વલ ટુ 1 માંથી નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ છે એને શું કરો? માઈનસ 1/4. તો 4 4 minus 1 divided by 4 is equal to 3/4. આ મળી ગયો આપણને બાકી નફાનો ભાગ. શું મળ્યો? બાકી નફાનો ભાગ. હવે શોધીશું આપણે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શોધવા માટે નવો ભાગ. તો એનો નવો ભાગ is equal to બાકી નફાનો ભાગ 3/4 ગુણ્યા નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ 3/2. 3/2 માટે શું લખાશે? 3/5 ઇઝ ઇક્વલ ટુ બંનેનું મલ્ટીપ્લિકેશન સામસામે. તો 3 તારી 9 અને 5 20. તો કેટલું મળશે? 9/20. એ જ રીતે b નો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ બાકી નફાનો ભાગ બંનેમાં સરખો 3/4 ગુણ્યા નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ કેટલું છે? 2. તો 2/5 બંનેનો સામસામે ગુણાકાર. તો 3 દુ 6 અને 5 20. હવે વિદ્યાર્થી મિત્રો બંને ભાગીદાર a અને b નો નવો ભાગ તો મળી ગયો. જ્યારે c નો જે નવો ભાગ છે એ 1/4 છે. પણ નવું પ્રમાણ શોધવા માટે બધાના છેદમાં 20 આપણે લાવવા પડે. તો 1/4 જે ભાગ છે એને છેદ સરખા કરતા તો આપણને c નો નવો ભાગ મળશે. તો c નો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ c નો નફાનો ભાગ બ્રેકેટમાં લખવાનું છેદ સરખા કરતા. તો છેદ સરખા કરતા 1/4 ભાગ આપણે ભાગીદારને આપવાનો છે. હવે કેટલા વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણને એના છેદમાં 20 મળે. તો જો બધામાં 5 છે તો 4 વડે મલ્ટીપ્લિકેશન 4 છે તો 5 વડે મલ્ટીપ્લિકેશન કરીએ. તો આને પણ કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે. જો છેદને 5 વડે ગુણીએ તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો into 5 divided by 5 5/5 is equal to સામે ક્રોસ મલ્ટીપ્લિકેશન ગુણાકાર થશે. તો 5 એકા 5 અને 5 20. તો 3 ભાગીદારો 9 6 અને 5 3 ના છેદ કેવા થઈ ગયા? સરખા. તો બાજુમાં લખી દઈએ નવું પ્રમાણ. નવું પ્રમાણ is equal to a b અને c. તો 9/6/5 એટલું મળશે. 9/6/5 આ મળી ગયો આપણને ભાગીદારી પેઢીના ભાગીદારોનો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ. હવે નવા પ્રમાણ પછી આ જ એક્ઝામ્પલમાં આપણને એવું કીધું છે કે ત્યાગના પ્રમાણની ગણતરી પણ કરો. તો સૌપ્રથમ પહેલું ત્યાગ શોધવો હોય તો વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે?
આપેલું નથી એક્ઝામ્પલમાં પણ જોઈએ તો આપણે ચેપ્ટર નંબર 4 ને યાદ કરવાનું લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ તો ભાગીદારનો ત્યાગ ભાગીદારનો ત્યાગ શું કરીશું નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ હતું 3/5 અને નવું પ્રમાણ આવી ગયું 9/કેટલું 20 તો માઈનસ કરો તો તમને શું મળશે ત્યાગનું પ્રમાણ એ રીતે a અને b નો ત્યાગ મળશે જ્યારે c છે એ c નો શું મળશે લાભ મળશે શું મળશે લાભ ત્યારબાદ આપણે સેકન્ડ નંબરનો જે એક્ઝામ્પલ છે એ સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ જોઈએ કન્ડિશન આપણને આપેલી છે જ્યારે શું કહે છે જ્યારે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાગનું પ્રમાણ પણ અહીંયા શોધી લઈએ આપણને કીધું તો છે નહીં ઓકે તમને બધાને આવડશે ત્યાગનું પ્રમાણ સમજી લઈએ નવા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ આપણે માઈનસ કરો ત્યાગનું સૂત્ર ચેપ્ટર નંબર કયું 4 પ્રમાણે તો તમને શું મળશે ભાગીદારોનો ત્યાગ ત્યારબાદ આપેલું છે જ્યારે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફાનો ભાગ અને જૂના ભાગીદારોનું નવું પ્રમાણ આપેલું હોય ત્યારે હવે અહીંયા આપણને 3 વસ્તુ આપેલી છે કઈ 3 વસ્તુ આપેલી છે તો કે જૂનું પ્રમાણ જૂના ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ અને શું આપેલું હોય જૂના ભાગીદારોનું નવું પ્રમાણ તો આપેલું હોય તો નવા ભાગીદારોનું જૂના ભાગીદારોનું નવું પ્રમાણ જ્યારે આપેલું હોય ત્યારે જોઈએ કન્ડિશન નંબર એટલે કે એક્ઝામ્પલ નંબર 2 છે તે ઉદાહરણ નંબર A અને B એક પેઢીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે A અને B નું જૂનું પ્રમાણ કેટલું છે તો કે 2:1 કેટલું છે 2:1 જ્યારે નવો ભાગીદાર C ને આપવાનો નફાનો ભાગ C ને આપવાનો નફાનો ભાગ કેટલો છે 1/5 કેટલો છે 1/5 અને 3 જે ભાગીદારો છે બાકીના 2 ભાગીદારો છે A અને B એ ભવિષ્યમાં નફો નુકસાન એટલે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ A અને B નું નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ કયા પ્રમાણ 2:3 માં ભવિષ્યમાં નફો નુકસાન કયા પ્રમાણમાં વહેંચશે તો કે 2:3 ના પ્રમાણમાં હવે જ્યારે સૌપ્રથમ પહેલું આપણે અગાઉ જે મેથડની અંદર બાકી નફાનો ભાગ શોધ્યો તો એ બાકી નફાનો ભાગ જ શોધીશું પણ બાકી નફાના ભાગને આપણે શેના વડે મલ્ટીપ્લિકેશન કરીશું તો નફા નુકસાન વહેંચણીનું જે નવું પ્રમાણ આપણને આપેલું છે એ નફા નુકસાન વહેંચણીના નવા પ્રમાણ વડે શું કરીશું મલ્ટીપ્લિકેશન એટલે આ પ્રમાણેની જ્યારે કન્ડિશન આપણને આપેલી હોય ત્યારે ભાગીદારનો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ બાકી નફાનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારોનું કયા ભાગીદારોનું જૂના ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ
મળશે કોણ ભાગીદારનો નફાનો નવો ભાગ ભાગીદારનો નવો ભાગ ક્લિયર તો સૌથી પહેલામાં પહેલું આપણે બાકી નફાનો ભાગ શોધીએ તો બાકી નફાનો ભાગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા સમજો બાકી નફાનો ભાગ ઇઝ ઇક્વલ ટુ પેઢીનો પહેલા તો આપણે કુલ નફો ધારવો પડે તો ધારી લઈએ કે પેઢીનો કુલ નફો કેટલો હતો 1 શું કરીએ ધારો કે પેઢીનો કુલ નફો 1 તો બાકી નફાનો ભાગ ઇઝ ઇક્વલ ટુ કુલ પેઢીના નફામાંથી નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ 1/5 છે એને શું કરો માઈનસ કરો તો 5 એકા 5 5 minus 1 divided by 5 is equal to 4 divided by 5 આ થઈ ગયો આપણને શું મળ્યો બાકી નફાનો ભાગ હવે બાકી નફાનો ભાગ મળ્યા બાદ આપણે શોધવાનું છે ભાગીદારોને મળતો નફાનો નવો ભાગ તો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ પહેલા શોધીશું એનો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ બાકી નફાનો ભાગ 4/5 ગુણ્યા જૂના ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ પહેલા આપણે જૂના પ્રમાણ વડે મલ્ટીપ્લિકેશન કરતા હતા એક્ઝામ્પલ ની અંદર હવે આપણને જ્યારે નવું પ્રમાણ આપેલું હોય ત્યારે શાના વડે મલ્ટીપ્લિકેશન કરવાનું છે નફા નુકસાન વહેંચણીના નવા પ્રમાણ સાથે તો નવું પ્રમાણ આપણને મળશે 2/5 કેટલું મળશે 2/5 બંનેનું સામસામે મલ્ટીપ્લિકેશન કરો 4 2 8 ના છેદમાં 25 એ જ રીતે b નો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ બાકી નફાનો ભાગ 4/5 ગુણ્યા નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ જૂના ભાગીદારોનું 3/5 સામસામે ગુણાકાર 4 12 અને પાછું 25 આજુબાજુ 25 થઈ ગયું હવે a અને b નો આપણને નવો ભાગ તો મળી ગયો પણ c નો નવો ભાગ જો કેટલો છે 1/5 તો એના છેદમાં પણ આપણે કેટલા લાવવા પડે 25 લાવવા પડે કેટલા લાવવા પડશે 25 તો આપણે કોઈક એવી એક સંખ્યા વડે મલ્ટીપ્લિકેશન કરવું પડે કે જેથી કરીને એના છેદમાં પણ શું આવે 25 તો લખીએ c નો ભાગ બ્રેકેટમાં લખવાનું છેદ સરખા કરતા છેદ સરખા કરતા તો ભાગીદારનો કેટલો હતો ભાગ 1/5 ભાગે આપણે ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપ્યો ઇન્ટુ 5/5 5 વડે શું કરીશું ગુણાકાર છેદને 5 વડે ગુણાય તો અંશને પણ કેટલા વડે ગુણાય 5 વડે તો બંનેનું સામસામે ગુણાકાર કરીએ તો 5 ના છેદમાં કેટલા મળશે 25 કેટલા મળશે 25 તો a b અને c નું નવું પ્રમાણ કેટલું મળશે 8/12/5 8/12/5 હવે ભાગીદારનો અહીંયા ત્યાગ શોધવો છે વિદ્યાર્થી મિત્રો શું શોધવો છે ત્યાગ શોધવો છે તો લખીએ અહીંયા ત્યાગ પહેલા શોધીએ a નો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નવા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ કેટલું હતું 2/3 માઈનસ કેટલા છે 8/25 8/25 હવે સૌથી પહેલામાં પહેલું આપણે લસા લઈ લઈએ તો 25 તરી 75 સામસામે ગુણાકાર 50 માઈનસ 8 તરી 24 તો 50 માંથી 24 ને શું કરો માઈનસ કરો 50 માંથી 24 ને શું કરો માઈનસ તો આપણને શું મળશે ભાગીદારનો ત્યાગ આપણને શોધવાનું નથી કીધું પણ શોધીએ છે 50 - 24
તો કેટલો મળશે 26/75. એ જ રીતે b નો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ 1/3 માઈનસ એનો ભાગ કેટલો હતો 12/25. તો ફરીથી 75 25 માઈનસ 12/36. તો આ ભાગીદારી પેઢીમાં શું મેળવે છે લાભ મેળવે છે એવું કહેવાય. 25 માઈનસ 36 11/75 માઈનસ 11/75 માઈનસ 11/75. તો આ મળી ગયો આપણને ભાગીદારનો ત્યાગ અને જે માઈનસમાં છે એ ભાગીદારનો શું છે લાભ. ક્લિયર? આના પછીનો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 3. ઓકે, ઉદાહરણ નંબર જે 3 છે એ 3 ની અંદર કે છે નવો ભાગીદાર પોતાના હિસ્સાનો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગ મેળવે ત્યારે કન્ડિશન લખી દઈએ. કન્ડિશન નંબર 3 શું કહે છે? નવો ભાગીદાર પોતાના હિસ્સાનો જૂના ભાગીદારો પાસેથી મેળવે ત્યારે શું કરે છે? જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગ મેળવે ત્યારે. તો જોઈએ કે જૂના ભાગીદારોનો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ શું કરીશું? ત્યાગ. સૌથી પહેલામાં પહેલું સૂત્ર જોઈએ. તો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ એટલે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ એમાંથી નવા ભાગીદારની તરફેણમાં કરેલ ત્યાગ એટલે જૂના ભાગીદારોનો જે ત્યાગ છે એ ત્યાગ આપણે શું કરીશું? ત્યાગ માઈનસ કરીશું. તરફેણમાં કરેલ ત્યાગ. જોઈએ ઉદાહરણ નંબર 3. A અને B 4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે. A અને B નું જૂનું પ્રમાણ 4:3. ત્યારબાદ C ને 1/7 ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપ્યો. C ને આપવાનો નફાનો ભાગ ઇઝ ઇક્વલ ટુ 1/7. ત્યારબાદ C છે એ A પાસેથી બેના છેદમાં 21 ભાગ A પાસેથી અને 1/21 ભાગ B પાસેથી શું કરશે? મેળવશે. તો આ જે છે એ A અને B નો શું આપેલો છે? ત્યાગ આપેલો છે. શું આપેલો છે? ત્યાગ. હવે જ્યારે આપણને ભાગીદારોનો ત્યાગ આપેલો હોય, શું આપેલો હોય? ભાગીદારોનો ત્યાગ, ત્યારે સિમ્પલ નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ છે એ નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણની અંદરથી નવા ભાગીદારની તરફેણમાં આપેલ પોતાના નફાનો જે ભાગ છે ત્યાગ છે એ ત્યાગને શું કરીશું? માઈનસ કરીશું. એટલે આપણને શું મળશે? ભાગીદારના નફાનો નવો ભાગ. જોઈએ તો ગણતરી.
એનો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ સૌપ્રથમ પહેલામાં પહેલું એનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ 2/21 શું લખવાનું પોતાના નફાના ભાગમાંથી પોતાના નફાના ભાગમાંથી કેટલો આપશે 21 ભાગ આપશે તો પોતાના નફાના ભાગમાંથી જે ભાગ આપે છે એને આપણે કહીશું ભાગીદારનો ત્યાગ એ જ રીતે જે b છે એ b નો ત્યાગ કેટલો છે ત્યાગ ઇઝ ઇક્વલ ટુ 1/21 એ પણ પોતાના નફામાંથી ભાગ આપે છે તો બંને ભાગીદારોનો શું મળ્યો આપણને ત્યાગ હવે નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ એનો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર જો નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ તો જૂનું પ્રમાણ આપણું કેટલું હતું 4/7 માઈનસ પોતાના નફામાંથી ભાગીદાર કેટલો ભાગ આપે છે તો 2/21 કેટલો આપે છે 2/21 હવે સૌપ્રથમ પહેલામાં પહેલું બંનેનો શું લેવો પડે લસા લેવો પડે તો 7 ને 3 વડે ગુણીએ તો 21 આવશે તો ઇઝ ઇક્વલ ટુ 21 કેટલા વડે મલ્ટીપ્લિકેશન કરવાનું 3 વડે તો 7 ને 3 વડે ગુણાય તો 4 ને પણ 3 વડે ગુણવું પડે તો 4 તારી કેટલા આવશે 12 જ્યારે આ પદ છે એને ગુણવાની જરૂર નથી તો -2 તો ભાગીદારનો નવો ભાગ કેટલો મળશે 12 માંથી 2 માઈનસ કરો તો 10/21 કેટલો મળશે 10/21 એ જ રીતે b નો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ કેટલું હતું 3/7 માઈનસ નવા ભાગીદારની તરફેણમાં પોતાના નફાનો કેટલો ભાગ આપે છે 1/21 3 વડે ગુણી આપો તો 3 તારી 9 માઈનસ 1 તો મળશે 8/21 કેટલા મળશે 8/21 હવે જો a અને b બંનેનો ભાગ કેટલો મળે છે 10/21 અને 8/21 તો જે c છે એ c નો નફાનો ભાગ કેટલો છે 1/7 તો એનું પ્રમાણ સરખું કરવા માટે આપણે એને શું કરવું પડશે ગુણવું પડશે એટલે છેદ સરખા કરતા એવું લખાય c નો નફાનો ભાગ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં લખવાનું છેદ સરખા કરતા 1/7 ગુણ્યા 3 વડે મલ્ટીપ્લિકેશન કરીશું 3 3 તો 7 તારી 21 અને 3 એકા 3 3/21 તો અનુક્રમે a b અને c નું નવું પ્રમાણ કેટલું મળશે 10/8/3 આ મળી ગયું આપણને ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શું મળ્યું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર જે 4 છે એ ચોથા નંબરનો એક્ઝામ્પલ કે જ્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલું હોય અહીંયા આપણને શું આપેલો હતો ભાગીદારનો ત્યાગ આપેલો હતો હવે ત્યાગ નથી આપેલો પણ જૂના ભાગીદારોનું શું આપેલું છે ત્યાગનું પ્રમાણ જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારની તરફેણમાં જ્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારોનો ત્યાગ શોધવા માટે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા શું કરીશું ત્યાગનું પ્રમાણ
ભાગીદારનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ ગુણ્યા શું કરીશું તો ત્યાગનું પ્રમાણ શું કરીશું ત્યાગનું પ્રમાણ તો આપણને મળશે શું ભાગીદારોનો ત્યાગ અને ત્યાગ મળે એટલે વળી પાછું આપણે આ મેથડ પર આવી જઈએ તો ત્યાગ મળે એટલે ત્યાગ શું કરવાનો માઈનસ કરવાનો તો ત્યાગ માઈનસ કરતા નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઈનસ શું કરીશું ત્યાગ નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઈનસ ત્યાગ તો આપણને મળશે ભાગીદારને મળતો નફાનો નવો ભાગ ઓકે એક્ઝામ્પલ નંબર જે 4 છે એ ચોથા નંબરના એક્ઝામ્પલમાં જોઈએ તો A અને B 5:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે A અને B નું જૂનું પ્રમાણ કેટલું છે તો 5:3 નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ 1/4 हाँ C નો નફાનો ભાગ ઇઝ ઇક્વલ ટુ 1/4 C તેનો ભાગ A અને B પાસેથી 3:2 ના પ્રમાણમાં મેળવશે C તેનો ભાગ A અને B પાસેથી કયા પ્રમાણમાં મેળવશે 3:1 ના પ્રમાણ 3:1 ના પ્રમાણમાં શું થશે મેળવશે તો સૌપ્રથમ પહેલામાં પહેલું આ આપેલો છે ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શું કહેવાય છે આ ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ હવે ત્યાગના પ્રમાણ પરથી ભાગીદારનો ત્યાગ શોધવો હોય તો આપણી પાસે સૂત્ર છે કે ભાગીદારનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નવા ભાગીદારનો નફાનો ભાગ ગુણ્યા ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ તો આપણને ત્યાગ મળશે તો સૌપ્રથમ પહેલામાં પહેલો ભાગીદાર A અને ભાગીદાર B નો આપણે શું શોધવો પડે ત્યાગ શોધવો પડે તો શોધીએ A નો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ 1/4 ગુણ્યા ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ તો 3/4 સામે મલ્ટીપ્લિકેશન કરીશું 3 અને 4 16 આ મળી ગયો ભાગીદારનો A નો ત્યાગ ત્યારબાદ B નો ત્યાગ B નો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ 1/4 ગુણ્યા B નો ત્યાગનું પ્રમાણ કેટલું છે 1/4 સામે મલ્ટીપ્લિકેશન તો 1/કેટલા મળશે 16 કેટલા મળશે 1/16 આ પણ શું મળ્યો ભાગીદારનો ત્યાગ શું મળ્યો ભાગીદારનો ત્યાગ હવે આ જે ત્યાગ મળે છે એ ત્યાગને આપણે નફા નુકસાન વહેંચણીનું જે જૂનું પ્રમાણ છે અથવા તો જૂનો ભાગ છે એની અંદરથી શું કરીશું માઈનસ તો લખીશું A નો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ A નો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ તો 5/8 માઈનસ ભાગીદારનો ત્યાગ કેટલો છે 3/16 3/16 બંનેનો લસા લઈએ અથવા તો તમે ગુણાકાર પણ કરી શકો છો પણ અહીંયા 8 વડે 2 વડે ગુણીએ તો 16 આવી જાય તો આપણે કેટલો રાખીશું લસા 16 બરાબર હવે આ બાજુ પર 16 લાવવા માટે આપણે 2 વડે ગુણવું પડે
તો 5 દુ 10 અને પેલી બાજુ 3 માઈનસ કરો હમણાં તો આપણને કેટલા મળશે 7 ના છેદમાં 16 આ ભાગીદારનો મળ્યો નવો ભાગ એ જ રીતે b નો નવો ભાગ ભાગીદારનો નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ 3 ના છેદમાં 8 માઈનસ ભાગીદારનો ત્યાગ 1 ના છેદમાં 16 બંનેનો લસા 16 બે વડે મલ્ટીપ્લિકેશન કરો તો 3 દુ 6 માઈનસ 1 5 ના છેદમાં 16 કેટલા મળશે 5 ના છેદમાં 16 હવે જો c નો ભાગ કેટલો હતો 1/4 તો એનો છેદ છે એ છેદમાં આપણે કેટલા લાવવા પડે 16 તો 4 વડે આપણે મલ્ટીપ્લિકેશન કરવા પડશે તો c નો ભાગ = c નો ભાગ બ્રેકેટમાં છેદ સરખા કરતા = 1/4 ગુણ્યા 4 ના છેદમાં 4 તો મળશે 4 ના છેદમાં 16 કેટલા મળશે 4 ના છેદમાં 16 ક્લિયર ત્યારબાદ જે ભાગીદારો છે એ ભાગીદારોનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપણને મળશે અનુક્રમે A B અને C નું નવું પ્રમાણ = અનુક્રમે A નો 7 5 અને કેટલો 4 તો આ મળી ગયું આપણને ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શું મળી ગયું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ ત્યારબાદ આપણે જે ઉદાહરણ નંબર 5 છે એ ઉદાહરણ નંબર 5 માટે આપણે અભ્યાસ કરીશું